ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર હેમાળ ગામ નજીક સર્જાયા ટ્રિપલ અકસ્માત. જાફરાબાદના હેમાળ ગામ નજીક બની અકસ્માતની ઘટના. બે ફોર વ્હીલ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત. અકસ્માતમાં મોટરસાયકલ સવારનું થયું ઘટના સ્થળે મોત. નાગશ્રી 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો. રિપોર્ટર રશીદ સુમરા, એસજી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. રાદડિયા છે બરાબર. ચોતરા ગામના રહેવાસી નાગજીભાઈ સાવલિયા ટીંબી સાઈડથી નેશનલ હાઈવે ટીંબી હેમાળ રોડ ઉપર આવતા હતા અને નેશનલ હાઈવેની પણ ઘણી બધી ભૂલો છે. રોડ ઉપર ગમે ત્યાં આગળ ડાયવર્ઝન નથી આપેલા, ડિવાઈડર ઉપર ક્યાંય લખેલું નથી આવતું આગળ, અને એટલા બધા પુલોના કામ બી ચાલુ છે છતાં પણ કોઈ પણ પ્રકારની આવી બધી ઘટનાઓ બને એમાં એ લોકોનું પણ ધ્યાન દેવામાં નથી આવતું. અત્યારે આકસ્મિક એક અકસ્માત થયો છે જેમાં ફોર વ્હીલ અને ટુ વ્હીલનું એક્સિડન્ટ થયું છે અને અત્યારે નાગજીભાઈ સાવલિયા ચોતરાના રહેવાસી જેમનું ડેથ થયેલું છે